તો દીકરા તો બધાને વાલા હોય, એટલે માને એક ભાવ હોય કે મારા દીકરાને નજર ન લાગે. યશોદાજી પોતાના સાડીનો છેડો ઓઢાડી ભગવાન બાલ મુકુંદને આજ બહાર લાવ્યા છે. જોગી કહે કે યશોદા આ શું કરો છો? મારે નું મુખારવિંદ જોવું પડે, મોઢું જોવું, પછી નક્કી થાય કે શું દર્દ છે. યશોદા ડરતા ડરતા બીતા બીતા ધીરે ધીરે એ જ સાડીનો છેડો છે હટાવે છે. એ જ સમયે ભગવાન શિવ ભગવાન કૃષ્ણના દર્શન કરે છે, કૃષ્ણ ભગવાન શિવના દર્શન કરે છે. સુંદર એવા હરિ અને હરનું મિલન થયું છે. હા, આપણે જ બધાએ ઉપાડા લીધા છે કે આ ધર્મમાં હોય તો આ કરો, આ ધર્મ હોય તો આ ન કરો, ભગવાન શિવનું નામ લેવાય નહીં. સ્વયં આજ કથા બતાવે છે કે એ જ હરિ અને હરનું દિવ્ય મિલન થયું છે. ભગવાન શિવજી કૃષ્ણનું દર્શન કરે છે, કૃષ્ણ ભગવાન ભગવાન શિવજીનું દર્શન કરે છે. બંને તૃપ્ત થયા. ભગવાન શિવને સમાધિ લાગી ગઈ કે ઓહો પ્રભુ, તું એ જ ભગવાન છો કે તારી અંદરથી જ આખી સૃષ્ટિની રચના થઈ, નિર્માણ થયું છે, બ્રહ્મા ઉત્પન્ન થયા છે, પણ તું જ ભગવાન આજ એક માતાના ખોળાની અંદર રમતો આવો દિવ્ય નાનું અને બાલ્યવસ્થામાં કેટલા સુંદર લાગો છો ભગવાન. ભગવાન શિવને સમાધિ લાગી, પણ સમાધિમાં આજે ઈચ્છા પૂરી નથી થતી. ઈચ્છા છે વધવા લાગી છે, પણ આપણી ઈચ્છા નથી મનુષ્યની કે લાખમાંથી 2 લાખ 5 લાખ, પણ ભગવાન શિવની ઈચ્છા છે. હવે તો ભગવાનને કે ભગવાન દર્શન તો થઈ ગયા, પણ હવે જરાક ચરણ સ્પર્શ આપો ને. બા અરે દાદા, એ કે હવે તમે શું બોલો છો, હવે દર્શન થઈ ગયા ને હવે રહેવા દો ને દાદા. ભગવાન શિવ કે ના, કઈ પણ કે મારા ખોળામાં આયે જ બસ, હું મારે તને રમાડવો જ છે. ભગવાન શિવજીની ઈચ્છા વધવા લાગી છે. પાછું ભગવાન બાલ મુકુંદ એ કરતા રડવા લાગ્યા. પાછા યશોદાજી કે ભગવાન હમણાં તો આ શાંત થઈ ગયા હતા, અચાનક શું થયું? ભગવાન શિવજી કહે યશોદાજી, મને લાગે છે કે કોઈક મેલા મંત્રનો પ્રયોગ છે આ બાળક ઉપર. હું જેટલી વાર મંત્ર બોલ્યો ને એટલી વાર તો આ બાળક શાંત થયું, પણ મને લાગે છે કે હવે તો એને મારે હાથમાં લઈને નાળે નાળ ચેક કરવી પડશે કે આની કઈ નાળીની અંદર દુઃખ છે, કઈ નાળીની અંદર પ્રોબ્લેમ છે, મારે હવે તો બધું ચેક કરવું પડશે. આ ડોક્ટર પાસે જાય તો પેલું હોય એના ડોકમાં ટીંગાડેલું બધી જગ્યાએ જોવે કે આ ભાઈને શું તકલીફ છે. છતાં જો પ્રોબ્લેમ દૂર ન થાય તો પછી મશીનોની અંદર એક્સરે ને જે કાંઈ હોય બધું કરે. એમાં આજ ભગવાન શિવ કહે છે કે યશોદા, હું મંત્ર બોલ્યો એટલી વાર તો બાળક શાંત થઈ ગયું, પણ હવે મને લાગે છે કે મારે બધી નાડી જોવી પડશે કે આની કઈ નાડીની અંદર દોષ છે. યશોદાદી બિચારા ધ્રુજતા હાથે બાળકૃષ્ણને ભગવાન મહાદેવજીના હાથની અંદર આપે છે. ભગવાન તૃપ્ત થયા, પાયો પરમ વિશ્રામ, કે જેવા જ ભગવાન બાલમુકુંદના હાથની અંદર લીધા છે. ભગવાન શિવજીએ ચરણ સ્પર્શ કર્યો છે, બાલમુકુંદને રમાડ્યા છે, મુખારવિંદ જોયું છે. હવે એ જ ભગવાન જેવા શિવજીના હાથની અંદર ગયા છે, ભગવાન પણ મંદ મંદ મુસ્કરાવા લાગ્યા છે. ભગવાનનું સ્મિત જોઈને મહાદેવજીને પણ પ્રસન્ન થાય કે ઓ ભગવાન, બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એ જ ભગવાન બાલમુકુંદના ભગવાન મહાદેવજીને દર્શન થયા છે. એ જ ભગવાન હવે તૃપ્ત થયા છે. તૃપ્ત થઈને હવે ભગવાન યશોદાજીને બાલકૃષ્ણને સોંપે છે કે આલ્યું યશોદા, અને જાવ આશીર્વાદ દઉં છું કે હવે કોઈ દિયા તારો લાલો રોશે નહીં, આખા જગતનો નાથ થશે. સુંદર ભગવાન મહાદેવજી આશીર્વાદ આપે છે કે દેવી યશોદા, હું શું તારા ભાગ્યના વખાણ કરું કે આ કોઈની આ જતો નથી, પણ આ તારી આ સાક્ષાત દીકરો થઈને જન્મ્યો છે. બહુ ભાગ્યશાળી છો યશોદા તું. એ સમયે યશોદાજી લાલાને લઈને પારણામાં પોઢાડે છે.
પણ મહાદેવજીને હજી પણ ઈચ્છા પૂરી નથી થતી, જવાની ઈચ્છા નથી થતી કે હું પાછો કૈલાસમાં જાઉં. નંદ ને યશોદાજી અંદર કક્ષની અંદર ભગવાનને લઈ ગયા હતા. ભગવાન જોગી સ્વરૂપની અંદર ધોળીને રૂમની અંદર ચાલ્યા ગયા છે. બધા જોવે કે આ તે શું થયું, આ જોગી અચાનક કેમ આમ અંદર ચાલ્યા ગયા. એ જ ભગવાન મહાદેવજી ધોળી અને એ જ જે પારણું હતું એને પરિક્રમા આપવા લાગ્યા છે. પંચબેડ પરિક્રમા કરકે શ્રીંગી નાદ બજાયો. ભગવાનની પાસે શ્રીંગી હતી, એમનો નાદ કરવા લાગ્યા છે. ભગવાન પ્રદક્ષિણા કરતા જાય, ભગવાનનું સ્મરણ કરતા જાય, ભગવાન ભાન ભૂલી ગયા છે. એ જ સમયે યશોદાજી આવી પોતાના જે સુવર્ણના હાર છે, જે કંઈ પણ ઘરમાં સંપદા હતી, ભાગવતજીની અંદર નંદજીને મહામનઃ કહ્યું છે કે બહુ મોટા મનવાળા ઉદાર છે નંદજી. કે જ્યારે લાલાનો જન્મ એમની ઘેર થયો ને ત્યારે બ્રાહ્મણોને જે કઈ પોતાની પાસે હતું બધું આપવા લાગ્યા છે. એટલા બધા પ્રસન્ન થઈ ગયા છે નંદજી. બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી છે, સુવર્ણ આપ્યું છે, દહીં દૂધ માખણ જે કંઈ પણ પોતાની પાસે હતું બધું આજ દાન આપવા લાગ્યા છે. આ જોગી આવ્યા છે તો યશોદાજી પણ સુંદર થાળ ભરીને જોગીની સામે આવે છે. આલ્યો જોગી, તમે આજ તો મારા દીકરાનું દુઃખ દૂર કર્યું છે. નંદજીને સોંપ્યું કે આલ્યો નંદજી, આપના હાથે આ જોગીને આપો. નંદજી આવીને જોગીને જ્યાં થાળ સામે હાથમાં લઈને ઉભા છે, જોગી જુએ કે આ શું નંદજી, કે ગુરુ મહારાજ અમારા બાળકને તમે રડતું શાંત કર્યું છે, અમારી જે શક્તિ છે પ્રમાણે તમે હજી કઈ ઘટતું હોય તો કયો, હું વેચાઈ જઈશ, મારી ગાયો કોઈને આપી દઈશ, પણ હજી તમને ઓછું થતું હોય કયો ગુરુજી, તમને હું હજી દક્ષિણા આપીશ, તમે જે માગો એ આજ હું તમને આપીશ, પ્રસન્ન છું. પણ એ તો મહાદેવજી છે. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, કહે કરે નંદ તારી સંપદા તને મુબારક છે, મારે તો બસ કૃષ્ણ દર્શન લાલસા, કે મને તો ભગવાન કૃષ્ણના દર્શનની લાલચ હતી જે મને મળી ગયા છે. તારું ધન તને મુબારક છે ભાઈ, મારે ધનની કોઈ આશા નથી. ભગવાન શિવજી ભગવાન બાલમુકુંદના દર્શન કરી અને આજ પોતાના ધામની અંદર જવા નંદ ગૃહથી નીકળ્યા છે. ભગવાન ચાલતા જાય છે પણ હજી પણ મન છે ભગવાન બાળ મુકુંદમાં જ પરોવાયેલું છે. ભગવાનને જવાની ઈચ્છા નથી થતી. આજ ભગવાન દિવ્ય પોતાના સ્વરૂપની અંદરથી લિંગ પ્રગટ કરી અને એ જ ગોકુળ ગામના પાદરની અંદર પધરાવે છે કે જેમનું નામ છે ગોપેશ્વર મહાદેવ. બોલો ગોપેશ્વર મહાદેવ કી જય. ભગવાન પણ સ્વયં એ જ ગોપેશ્વર મહાદેવ બનીને આજે પણ એ જ ગામની અંદર બિરાજમાન છે. ભગવાનને જવાની ઈચ્છા નહોતી કે હું કેમ આ ગામ મૂકીને જાઉં. સ્વયં ભગવાન પોતાનું એક સ્વરૂપ ત્યાં જ ગોપેશ્વર તરીકે પધરાવી અને ભગવાન પોતાના ધામની અંદર ગયા છે. આવું દિવ્ય સુંદર અને ભવ્ય ભગવાન હરિ અને હરનું મિલન થયું છે. જે કથાનો આપણે શ્રવણ કર્યો, સાથે જ હવે દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા છે. કથા તો કહે છે કે થોડા દિવસ તો બહુ દિવ્ય અને ભવ્ય ઉત્સવ આમનામ ચાલ્યો છે કે એ જ કોઈ ગોપી ગોવાળને પણ પોતાની ઘરે જવાની ઈચ્છા નથી થતી. દિવસ અને રાત બધા રમ્યા જ કરે છે. ઉત્સવ ઉત્સવ ને ઉત્સવ. થોડા દિવસો વીત્યા છે. વેજ નંદજી મહારાજ સાચા નાગરિક છે. પોતાના રાજાનું ખોટું કરતા નથી એટલે ઘણા દિવસો વીતી ગયા. નિયમ તો એવો હતો કે દર મહિને જઈ અને એ જ રાજા કંસને કર ભરતા હતા. કર એટલે અત્યારનો ટેક્સ. સંસ્કૃતમાં આપણે કર શબ્દ કહીએ પણ કર એટલે ટેક્સ. કે જે ગવર્મેન્ટ છે એમનું પણ એ નંદજી ખોટું નથી કરતા. ત્યારની ગવર્મેન્ટ એટલે એ જ મથુરા જે રાજધાની હતી
ત્યાંના રાજા કંસ એમનું પણ આજ નંદજી અને ગોપ ગોવાળો ખોટું નથી કરતા. નિયમ હતો કે દર મહિને જઈ અને એ જ રાજા કંસને કર ભરવો, ટેક્સ આપવો. તો આજ ઘણો સમય વીતી ગયો છે એટલે રાજા નંદજીને થયું કે રાજાનો કર હું આપી આવું. એટલે એ જ નંદજી છે એ ગોપ ગોવાળોને લઈ અને એ જ કર સ્વરૂપ જે દહીં દૂધ માખણ છે લઈ અને હવે મથુરા તરફ જવા નીકળી ગયા છે. આ બાજુ કંસની ચિંતા દિવસે ને દિવસે વધતી જાય છે. મારો કાળ વ્રજની અંદર જન્મી ચૂક્યો છે, મારો કાળ વ્રજની અંદર જન્મી ચૂક્યો છે. નથી એને ખાવું ભાવતું, નથી ક્યાંય બેસવું ગમતું, નથી નિંદ્રા આવતી. દિવસ અને રાત માત્ર ચિંતા, ચિંતા ને ચિંતા. કદાચ કાલ આવી જશે, કદાચ પરમ દિવસ આવી જશે, મને મારી નાખશે, મને મારી નાખશે. તો આ એ જ કંસની ચિંતા દિવસે ને દિવસે વધવા લાગી છે. એ જ સમયે કોઈ પૂતના નામની રાક્ષસી છે. સુખજી મહારાજ પરીક્ષિતને કહે છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચ વાર નિઘ્રંતિ પુરગ્રામ વ્રજાદિષુ. કહે કે પરીક્ષિત તમે સાંભળો કે એ જ કંસે કોઈ પૂતના નામની અસુરી રાક્ષસીને મોકલી છે. આજે છે રાક્ષસી પણ મનની અંદર વિચાર કરે છે કે હું રાક્ષસી બનીને જો એ જ વ્રજની અંદર જઈશ તો મારું કાર્ય સિદ્ધ નહીં થાય. મને જોઈને જ લોકો ભયભીત થઈ પોતાના ગ્રહને બંધ કરી દેશે. માટે એ જ પૂતના વિચાર કરે છે કે હું મારું સ્વરૂપ બદલું. આપણે બદલીએ. કોકના લગ્નમાં જાય ને ત્યાં આપણે પણ સાચું હું હોય ને ત્યારે હું દેખાય કે નક્કી જ ન થાય. અને અત્યારે તો એટલી બધી ટેકનોલોજી વધી છે કે ભાઈ પૈણવા ગયો હોય, પૈણીને ઘરે આવે, બીજે દિવસે ઘરવાળીને જોવે તો એને વિશ્વાસ ન થાય કે હું આજે પૈણો હતો એ જ છું કે બીજી કોક છે. હા, એટલો મેકઅપ હોય નક્કી જ ન થાય. પણ એ તો જયારે મોઢું ધોય પછી ખબર પડે કે શું સત્ય છે, શું હકીકત છે. તો એક જીવનમાં ભાઈઓ અને બહેનો બંને એક નિયમ લેજો. બે આ નિયમ લેશો ને તો ઘરમાં ઘણી બધી બચત થશે અને તમારા માટે સારું છે. હા, તો પેલું તો શું તો કે ભાઈઓએ મૂકવાનું શું મૂકવાનું? ભાઈઓ તમારા મોઢે કયો એકવાર. ભાઈઓએ મૂકવાનું વ્યસન ને બહેનોએ મૂકવાની ફેશન. એટલે ઘરમાં બચત ને બચત. સામાન્ય વ્યસનમાં અત્યારે જોઈ તો એ જ ભાઈઓ છે દિવસના ઓછામાં ઓછા 150-200 રૂપિયા તો એમને વ્યસનની પાછળ ખર્ચી નાખે. બહેનો છે કોકના લગ્ન બીજાના હોય, માસીની દીકરીને દીકરાનો દીકરો હોય ને આને બધો શોખ બ્યુટી પાર્લર. ઓલું ઘરવાળાને કે મારે 10,000 રૂપિયા જોઈએ તો કાં બ્યુટી પાર્લરમાં જવું છે. તો બહેનો મૂકે ફેશન ને ભાઈઓ મૂકે વ્યસન. એટલે ઈ ઘરમાં સ્વયં લક્ષ્મીજી સદૈવ પ્રસન્ન જ હોય. હા, ઘરમાં દૂધ લેવાના પૈસા ન હોય પણ એ ફાકી ખાધા વગર કે હાલે નહીં. શરીરમાં હાડકા દેખાતા હોય તો એ વ્યસન ન છોડે. શું કોણ જાણે એ વસ્તુની અંદર મજા આવતી હશે.
તો ધ્યાન રાખવું. આજે એ જ પૂતના વિચાર કરે છે કે હું જો મારું આવું સ્વરૂપ લઈને જઈશ તો મને કોઈ પોતાના ઘરની અંદર આવવા નહીં દે. માટે એ જ પૂતનાએ આ જ પોતાના સ્વરૂપને બદલ્યું છે. સુંદર સ્વરૂપ આજે પૂતનાએ ધારણ કર્યું છે. સુંદર સાડી પહેરી છે, સુંદર સુંદર કેસો છે, સુંદર સુંદર સ્વરૂપ છે કે આવું સ્વરૂપ લઈને જાઓ તો મારા કાર્યમાં સફળ થાય છે. સુખદેવજી મહારાજે કહ્યું છે, કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની, કે નાના છોકરાઓને મારનારી હતી પૂતના. છોકરાઓને જોવે તો પકડીને કૂવામાં નાખી દે. આટલી બધી પાપી અસુરી પૂતના હતી. શિશુશ્ચવાર નિગ્રંથિ, ઘણી વાર તો એવું બનતું કે બહુ ભૂખી થઈ હોય તો એ જ છોકરાઓને ખાઈ પણ જાતી. પુરગ્રામ વ્રજાદિશુ, પણ આજ એ જ પૂતના વ્રજની અંદર આવે છે. આવી અને જોવે ને વિચાર કરે કે હવે આમાં શરૂઆત ક્યાંથી કરું. કંસે કીધું હતું કે એ જ વ્રજની અંદર મારો કાળ જન્મી ચૂક્યો છે, પણ મને ખબર નથી કોના ઘરમાં છે, કોણ છે. તો એ કે પેલા વેલા શરૂઆત ક્યાંથી કરું. તો એ જ પૂતના વધની આગલી કથા આપણે 5-10 મિનિટ પછી શ્રવણ કરશું કે એ જ પૂતના ભગવાનને વિષ પીવડાવશે. ભગવાન વિષ્ણુ પણ પાન કરશે. અંતે ભગવાન પ્રાણ ખેંચશે. આદિ આદિ કથા આપણે શ્રવણ કરીશું. તો માત્ર 5 થી 10 મિનિટ કથાને મધ્યાંતર આપીએ. એ દરમિયાન આપને જે કંઈ પણ જલ સેવા આદિ સેવા લેવી હોય તો એ લઈ શકો છો. આગલી કથા શ્રવણ કરીએ. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. મકવાણા પરિવારના વડીલ શ્રી પાંચા બાપા અને જેઓ ભડેલિયા પરિવારના વડીલ છે એવા જીણાભાઈ ભીમાભાઈ ભડેલિયા ભાગવત ભગવાન કી જય. શારદાબેન જીણાભાઈ ભડેલિયા, તેઓ સ્ટેજ પર આવી જાઓ. તેઓ શ્રી સવિતાબેનનું સ્વાગત સાલ ઓઢાડી અને કરશે. ભાગવત ભગવાન કી જય. ભડેલિયા પરિવારના વડીલ શ્રી મેરામભાઈનું સ્વાગત કરશે. સર્વપ્રથમ અહીંયા વ્યાસપીઠનું સ્વાગત, વ્યાસજી બિરાજમાન છે એમનું સ્વાગત. જીણાભાઈને હું વિનંતી કરીશ કે સર્વપ્રથમ ભગવાન ભાગવતજીની વ્યાસપીઠ પર જે બિરાજમાન છે એવા વ્યાસજી શ્રી કિશન મહારાજનું સ્વાગત સાલ ઓઢાડી અને તેઓ કરશે. ત્યારબાદ સ્ટેજની ઉપર જેઓ સતત પૂજન અને સતત ભગવાનનો જપ તપ કરી અને જે આ કથાને જીવંત રાખે છે એવા સર્વે શાસ્ત્રીવર્ય કે જેઓ બિરાજમાન છે, એમાં બધા જ શાસ્ત્રીજીઓ એમનું સન્માન
ભૂદેવોને વિનંતી, જરા આગળ આવી જજો. ત્યારબાદ શાસ્ત્રીજી સાથે જે સંગીતનો સ્ટાફ છે, જેઓ સંગીત વગાડી અને સુંદર મજાની સેવા આપી રહ્યા છે, એવા સમગ્ર સંગીતના ગાંધર્વો, એમાં તબલા વાદક શ્રી કિશનભાઈ, એમનું સ્વાગત ચાલુભાઈ. ત્યારબાદ આપણી સમક્ષ 5 દિવસથી જે ચેતનભાઈ ભટ્ટ કીર્તનની સુરાવલી અહીંથી પ્રસ્તુત કરી રહ્યા છે, નાની દુનિયામાં મોટું નામ એવા ચેતનભાઈ ભટ્ટ, એમનું એક ઓળખાણ એવી છે કે આપણા સુપ્રસિદ્ધ કથાકાર મીરાબેન ભટ્ટ, કનૈયાલાલ ભટ્ટ અને અશોકભાઈ ભટ્ટના પરિવારના છે અને આપણી સમક્ષ લાભ આપી રહ્યા છે ચેતનભાઈ ભટ્ટ. સર્વે આદરણીય શાસ્ત્રીજી અને સર્વે કલાકાર વૃંદનું અભિવાદન ભાડેલિયા પરિવાર દ્વારા અહીંયા સરસ રીતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ મેરામભાઈ દેવાભાઈ મકવાણા, એમનું સ્વાગત શ્રી ઝીણાભાઈ અત્રે કરશે. હું જેમના નામ બોલું એ વડીલ જરા અહીંયા આગળ આવતા જજો, એટલે આપનું સ્વાગત. ત્યારબાદ સુરેશભાઈ ઝીણાભાઈ ભાડેલિયા, તેઓ સ્ટેજ ઉપર પધારે. ત્યારબાદ શ્રી ભૂપતભાઈ ઘેલાભાઈ મકવાણા, તેઓ સ્ટેજ ઉપર પધારે, એમનું સ્વાગત. હા, સુરેશભાઈ એમનું સ્વાગત કરશે. ત્યારબાદ માધાભાઈ ઘેલાભાઈ મકવાણા, જેઓનું સ્વાગત શ્રી સુરેશભાઈ કરશે. ત્યારબાદ શ્રી રાજેશભાઈ નથુભાઈ મકવાણા, ત્યારબાદ શ્રી શામજીભાઈ નથુભાઈ મકવાણા, જેઓનું સ્વાગત શ્રી રમેશભાઈ કરશે. ત્યારબાદ શ્રી ભગવાનજીભાઈ દેવાભાઈ મકવાણા, તેઓનું સ્વાગત પણ શ્રી સુરેશભાઈ જ કરશે. ત્યારબાદ શ્રી ભગવાનજીભાઈ, ત્યારબાદ શ્રી ગોરધનભાઈ, એમનું સ્વાગત ભરતભાઈ કરશે. ત્યારબાદ શ્રી કમલેશભાઈ વજુભાઈ મકવાણા, એમનું સ્વાગત પણ ભરતભાઈ જ કરશે. ત્યારબાદ શ્રી કમલેશભાઈ વજુભાઈ મકવાણા, તેઓ પધારે સ્ટેજની ઉપર. ત્યારબાદ શ્રી કેશુભાઈ રાણાભાઈ મકવાણા, એમનું સ્વાગત રામજીભાઈ કરશે. જયંતિભાઈ દેવસીભાઈ મકવાણા પધારે.
ત્યારબાદ રણછોડભાઈ દેવસીભાઈ મકવાણા, ગામનું જે રામજી મંદિર છે એમના પૂજારી જે છે એમનું સ્વાગત, કે જેઓનું નામ છે રામજી મંદિરના પૂજારી શ્રી સેનુ બાપુ, એમનું સ્વાગત દિવ્યેશભાઈ જગદીશભાઈ ભડેરિયા કરશે. ત્યારબાદ ભોલા બાપુને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજની ઉપર આવી જાઓ અને ભડેલિયા પરિવાર દ્વારા આપનું સ્વાગત સ્વીકારો. ભડેલિયા પરિવાર દ્વારા સર્વે વ્યાસપીઠ સહિત જેટલા પણ અનુરાગીઓ છે એ બધા જનું અહીંયા ભડેલિયા પરિવાર દ્વારા મનમુદિત સ્વાગત રહ્યું છે. ભડેલિયા પરિવાર દ્વારા સર્વે મકવાણા પરિવારના સદસ્યો અને સર્વે પરિવારના સદસ્યોનું અહીંયા તેઓએ શાલ ઓઢાડી અને ભાવભર્યું સ્વાગત સન્માન કર્યું છે. સાથે હું ભાણદાસ બાપુને પણ વિનંતી કરીશ કે જેઓ હાજર હોય તો અહીંયા સ્ટેજની ઉપર આવી જાય. ભાણદાસ બાપુ, રામજીભાઈ બટુકભાઈ અટારા, હું તમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી જાઓ. સન્માન અને અભિવાદનનો કાર્યક્રમ અહીંયા આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ. મકવાણા પરિવારના આગ્રહને માન આપી પધારેલ ભડેલિયા પરિવારે સર્વ સદસ્યોનું, મકવાણા પરિવારના સર્વે વડીલોનું, ભાઈઓનું અદકેરી સ્વાગત કર્યું, ભાવભર્યું સ્વાગત કર્યું અને આ ભાવભર્યા સ્વાગતને આપણે વિરામ આપીએ છીએ અને ફરી પાછા આપણી જે કથાની ગંગા છે એ ગંગાની અંદર આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. અનુભાઈ ગુજરાતીને હું વિનંતી કરીશ કે તેઓ આવી જાય ઉપર. વ્યાસપીઠનું તેઓ સ્વાગત કરી રહ્યા છે. ચાલો માતા બહેનો ઝડપથી ઊભા થઈ જજો. આપણે માત્ર 5-10 મિનિટ આનંદ લઈએ. દ્વારિકાના નાથ તારો મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારો મુખડું રે કે ભૂલી જવાય. ભૂલી જવાય ના, વિસરી જવાય ના, જવાય ના, વિસરી જવાય ના.
સમુદરિયો ઠાકોર નો ઠાકોર લાગે મન હરિયો અમે જૂતા જેમ લાગે મન હરિયો દ્વારિકા નો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકુર લાગે મન હરિયો એ છપ્પન સીડી નો તારો દાદરો રે કે ભૂલી જવા છપ્પન સીડીનો તારો દાદરો રે ભૂલી જવા દ્વારિકા નાથ તારો મુખડો રે કે ભૂલી જવા દ્વારિકાના નાથ તારો મુખડું ભૂલી જવા હાલો રાધે अपने आब तू जो देवालय આપને આમ તું છું દેવાલય चितड़ू चोर तू मुखड़ो महालय શીશડું ચોર કુકડું મનોહર चितड़ू चोर तू मुखड़ो महालय શીશડું ચોર તું મુખડું મહારે पवन गजनो पात को रे के भूली जवा પવન ગજનો હર હો કે ભૂલી જવા हे तारो गिरु गगन में गाज तो रे के भूली जवा થોડું મનોહર લાગે છે સામે ભૂલી જવા દ્વારિકા નાથ તારો મુખડો રે કે ભૂલી જવા દ્વારિકાના નાથ તારો મુખડું મનોહર કે ભૂલી જવા રાશેશ્વર ભગવાન કી જય અરે ધન્યાજની ઘડી છે રડિયા મણી હરે ધન્ય આજની ઘડી છે રડિયા મણી એહજી મારા એજી મારા બાલાજી પધારાની વધામણી જે રે ધર આજની ઘડી છે રડિયા મણી હરે ધન્ય આજની ઘડી તે રડિયા મણી હરે મારો વાલોજી પધાર્યોની વધામણી હોજી રે વધામણી હોજી રે ધન્ય આજની ઘડી તે રડિયા મણી હરે ધન્ય આજની ઘડી તે રડિયા મણી
હવે તમ વિના કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાનલો દેવાલા રે સત્સંગ તમ વિના આઈલ કાના મને ગોમતી માનવ ડાવ કોડીલા કાનલો દેવાલા રે સત્સંગ તમ વિના આઈલ કાના મને ગોમતી માનવ ડાવ કોડીલા કાનલો દેવાલા 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 રે સત્સંગ તમ કોડીના કાનલો દેવાલા રે સસું તમ વિના ગોમતી માનવ ડાવ કોડીલા કાનલો દેવાલા રે સસું તમ વિના આઈલ કાના મને ગોમતી માનવ ડાવ કોડીલા કાનલો દેવાલા રે સસું તમ વિના
પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. એ હરે ઘેર ઘેરથી ગોપી આવે, એ હરે મન ગમતા સાજ સજાવે, ભલાજીના ગુણ ગાવે રે, પ્રભુજીના ગુણ ગાવે ગોકુળમાં.
શ્રીફળ લઈને રે, સુગનમાં શ્રીફળ લઈને રે, ચાલો ચાલો નંદ ઘેર જઈએ રે. ચાલો ગોકુળ ગામ જઈએ રે. કોઈ કેજો કાનુડાને જય વાહણી વગાડે. કોઈ કેજો કાનુડાને જય વાહણી વગાડે. હે ટાળું કટાળું એ જુએ નહીં, હે ટાળું કટાળું એ જુએ નહીં, રોજ આવે વાહલડી લઈ લઈ લઈ. કેજો કાનુડાને જય. કોઈ કેજો કાનુડાને જય વાહણી વગાડે. કોઈ કેજો કાનુડાને જય વાહણી વગાડે. લટકે હાલો ને નંદલાલ કે જીરી તારા લટકાયો નહીં માર. લટકે હાલો ને ઓ લટકે હાલો ને નંદલાલ કે જીરી તારા લટકાયો નહીં બોલ, કે જીરી તારા લટકાયો નહીં બોલ. કે લટકે હાલો ને હો, કે લટકે હાલો ને. ગુજરાત ગાવું તો ફેર ખાને પછી રે જમાડો મારો રે. વાલા હું તો પછી રે જમાડો મારો રે. કે લટકે હાલો ને હો, કે લટકે હાલો ને લટકે હાલો ને નંદલાલ કે જીરે તારા લટકાનો નહીં બોલ, કે જીરે તારા લટકાનો નહીં બોલ. કે લટકે હાલો ને હો, કે લટકે હાલો ને. કાનુડો વાગ્યો જો રે જશોદા મૈયા, કાનુડો વાગ્યો જો. કાનુડો માગ્યો તેને જશોદા તારો કાનુડો માગ્યો તેને. રાત રમે રંગ ભર રમશો, આજની રાત અમે રંગ ભર રમશો. આજની રાત રમે રંગ ભર રમશો. એ પ્રભાતે પાછો માંગે, પ્રભાતે પાછો માંગી લેને રે જશોદા તારો કાનુડો માગ્યો તેને. કાનુડો માગ્યો જો રે જશોદા મૈયા, કાનુડો માગ્યો જો. આજની રાત રમે રંગ ભર રમશું, આજની રાત રમે રંગ ભર રમશું. પ્રભાતે પાછો માગી 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 માગી. હે પ્રભાતે પાછો માગી લ્યો રે જશોદા મૈયા, કાનુડો માગ્યો જો. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની, શિશુષ્ટવારની ગ્રંથિ પુરગ્રામ વ્રજાદિષુ. બસ માતા બહેનો બધા પોતપોતાના સ્થાને બેસી જાઓ. જ્યાં પણ જગ્યા મળે ઝડપથી બેસી જાઓ. તો એ જ પૂતનાએ સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે કે જોતા જ કોઈ પણ મોહિત થાય એવું સુંદર પૂતનાનું સ્વરૂપ છે. અને પાછી વિચાર કરે કે હવે શરૂઆત ક્યાંથી કરું. પૂતના મનથી વિચાર કરે આજ વ્રજમાં ગોકુળ ગામના સરપંચ નંદજી છે તો શરૂઆત નંદજીના ઘેરથી જ કરું. પ્રથમ વારમાં જ ઠેકાણે પહોંચી ગઈ પૂતના. હા, ભગવાનને અન્ય પાપ નથી થવા દીધા.
મનની અંદર વિચાર આવ્યો કે ગોકુળ ગામના સરપંચ નંદજી છે, તો લાવ એમના ઘેરથી જ આજ હું શરૂઆત કરું. એ જ પોતાના નંદજીનું ઘર ગોતતી ગોતતી આજ પૂછતી જાય છે બધાને, બેન નંદજીનું ઘર કયું છે, નંદજીનું ઘર કયું છે. એ જ બીજી ગ્રામ્ય ગોપીઓ નંદજીનું ઘર બતાવે છે. આજ પૂતના આવી અને જુએ તો એ જ યશોદાજી સુંદર ભગવાનને પાલનાની અંદર ઝુલાવતા હતા, પણ ભગવાન સૂતા નથી. ભગવાન જાણે છે કે આજ મારી માસી મળવા આવવાની છે, મને સુઈ જઈશ તો ઉદ્ધાર નહીં કરી શકું. યશોદાજી ખૂબ પ્રયત્ન કરે છે, આજ ભગવાન સૂતા નથી. એ જ સમયે પૂતના આવે છે અને કહે કે યશોદાજી સાંભળો છો? યશોદાજી બહાર આવ્યા છે. આવીને જુએ તો કોઈ ગોપી જેવા સ્વરૂપધારી કોઈ સ્ત્રી છે. કહે કે બોલો ગોપી, કોણ છો આપ? અરે કહે યશોદાજી આપના જ ગામની ગોપી છું. પણ યશોદાજી કહે અમારા ગામની ગોપી? હવે અમારા ગામની ગોપીને તો હું વ્યક્તિ દીઠ ઓળખું છું, મને બધીને ઓળખું છું કે અમારા ગામમાં કેટલી ગોપી છે. ગમે એમ તો સરપંચની ઘરવાળી છું ને, હિસાબ કિતાબ તો મારી પાસે હોય કે ગામમાં કેટલી ગોપી છે, શું છે. તો અમારા ગામની તો નથી લાગતી. તો કે માતા બન્યું છે એવું કે હજી થોડા સમય પહેલા જ કે હું લગ્ન કરીને આવી છું ગોકુળમાં, એટલે તમે મને ના ઓળખતા હોય. યશોદાજી કહે ઠીક છે ચાલ. હમણાં પરણીને આવી? તો ગોપી કહે કે હા, પણ કે હમણાં તો અમારા ગામમાં કમૂરતા હાલે છે, લગ્ન તો કોઈના થયા જ નથી. આજ પોતાનું સ્વરૂપ છુપાવવા એક પછી એક જૂઠ બોલે છે પૂતના. અને હા, માણસ એક ખોટું બોલે ને પછી એ જ જૂઠ અસત્યને અનેક જૂઠ બોલવા પડે. એક ખોટું બોલી તમારા ગામની ગોપી છું, તો પછી કે હમણાં જ પરણીને આવી છું, ને કેટલા બધા જૂઠ બોલી છે પૂતના. એ સમયે પૂતના કહે છે કે અમારા ગાંધર્વ વિવાહ થયા છે, અમે ભાગીને લગ્ન કર્યા છે, એટલે તમને ન ખબર હોય અમે કમૂરતા કે એમાં ભાગવામાં કઈ મુહૂર્ત જોવે કોઈ? ભાગવું હોય કે ગોરબાપાને પૂછવા થોડું જવાય કે અમારે આ દિવસે ભાગવું છે. નહીં ગોરબાપા કહી દે તો પપ્પાને કે તમારો દીકરો દીકરી ભાગવાના છે. કે અમે ગાંધર્વ વિવાહ કર્યા છે, માટે તમે મને ન ઓળખો. યશોદાજી કઈ તારા ભાગ્ય જે હોય તે, કઈ વાંધો નહીં ગોપી, આવો અંદર આવો. એ સમયે પૂતનાને અંદર બોલાવે છે. પણ ભગવાન અત્યાર સુધી સૂતા નથી, પણ જેવા જ પૂતના માસી અંદર પ્રવેશ કરે છે, ભગવાને ખોટે ખોટી આંખો બંધ કરી લીધી છે. ભગવાન સમજે છે કે હું જેને મારા દ્રષ્ટિના દાન આપું છે તો મારો બની જાય છે. હવે આજ જો પૂતના માસીનું મારા દ્રષ્ટિનું દાન આપીશ તો આવી છે મને મારવા, પણ મારામાં જ ખોવાઈ જશે. એટલે ભગવાન આંખો બંધ કરી ગયા છે. પૂતના માસી આવીને જ પાલના પાસે યશોદાજી પૂતના બી બેઠા છે, વાતો કરે છે કે સારું ગોપી. યશોદાજી કે મારા ઘેર લાલો આવ્યો ને તો મેં બધી ગોપીઓને સાડી દીધી છે, તો હાલે તને પણ સાડી આપું. સુંદર યશોદાજી એ જ પૂતના નામની રાક્ષસીને સાડી આપી છે. બંને વાતોચીતો કરે છે. એ જ યશોદાજી કે ગોપી બધું તો ઠીક છે, પરણીને આવી છો તો તને ખબર નહોતી અમારા ઘરે કેટલો દિવ્ય ને ભવ્ય ઉત્સવ થયો હતો, તો આજ ઠેઠ કેમ આવી? પેલા આવું હતું ને, કેટલો દિવ્ય ને ભવ્ય ઉત્સવ હતો. પણ ગોપી કહે છે કે માતા છે એવું કે મારો પતિ છે ને બહુ માથા ભારે છે, જે મને ઠીક લાગે ને એમ જ કરે, મને મારું ધાર્યું કાંઈ કરવા દેતો નથી. ઈ જયારે કે ત્યારે મારે મારા પિયર જવાનું, ઈ કે ત્યારે જ મારે કોઈ પણ કામ કરવાનું. મારી ઈચ્છાથી હું કોઈ કામ કરી શકતી નથી, પણ આજ તો એ ગાયો ચરાવવા બહાર ગયો છે ને એટલે હું તમને મળવા આવી છું, છાની છાની ચોરી છુપીને. એને ખબર નથી કોઈ આવી છું, નકર મને ના પડે ક્યાં જઈને તારે શું કામ છે. એટલે મારા પતિથી છાની છાની હું અહીંયા તમારા લાલાના દર્શન કરવા રમાડવા આવીશું. યશોદાજી કહે સારું.
પણ ભગવાન પાલના વિચાર કરે છે કે હવે માં જો આમને વાતું કરે રાખશે તો હું કેમ આદર સત્કાર કરીશ માસીનો? મને થોડોક સમય દે તો હું કંઈક માસી યારે બેક વાતું કરું, એનો આદર સત્કાર કરું. ભગવાન વિચાર કરે છે. એ જ સમયે ચૂલાની અંદર જળ અગ્નિનારાયણને પ્રાર્થના કરે છે, અગ્નિ પ્રજ્વલિત થાવ. એ જ અગ્નિનો સ્વરૂપ છે ઉગ્ર બન્યું છે ને એ જ અગ્નિ ઉપર કઈ દૂધ રાખેલ હતું. દૂધ છે ઉકળવા લાગ્યું છે, ઉભરાય અને અગ્નિમાં પડ્યું એટલે એ જ સુગંધ યશોદાજીને આવી છે. ગોપીને કે અરે ગોપી, હું કેવી ભૂલક્કડ છું, તારી અરે વાતુમાં મને ખબર જ ન રહી ચૂલા ઉપર દૂધ મૂકીને આવી હતી. આલે 2 મિનિટ તો અમારા લાલા નીચકાયું, હમણાં છે ને દૂધ નીચે ઉતારીને પાછી આવું, પછી આપણે વાતું કરીએ. પૂતનાને એટલું જ જોતું હતું. અરે એ કે યશોદાજી દૂધ નહીં, તમે બીજું કઈ કામ હોય તો કરતા આવો, સંજવાળી બીજું કઈ કામ હોય, તમારે કઈ સામગ્રી સિદ્ધ કરવાની હોય તો એ કરતા હો, મારે કઈ કામ નથી. હવે ગોવડ હાં સુધી આવવાનું નથી, તમ તારું લાલાને હિચકાવીશ, તમે તમારે જાઓ. યશોદાજી રસોડાની અંદર ગયા છે અને પાછળથી પૂતના વિચાર કરે છે કે શુભ સારો સમય છે, જો પાછા યશોદાજી આવશે તો મારું કાર્ય સિદ્ધ નહીં થાય. એ જ સમયે ભગવાને પોતાની બંને આંખો મીચી લીધેલી હતી. પૂતનાને દ્રષ્ટિના દાન નથી આપતા. પૂતના કે ઠીક છે, બાળક સૂતેલું છે. પૂતના એ જ ભગવાન બાલમુકુંદને પોતાના હાથોની અંદર લીધા છે. હાથમાં લઈને હવે વિચાર કરે છે કે આને લઈને હું નીકળી જાઉં, એટલે પછી જો કદાચ આ બાળક રુદન કરે તો કોઈને સંભળાય નહીં. એ જ પૂતના ભગવાનને લઈ અને એ જ નંદગૃહની બહાર નીકળી ગયા છે. સુંદર ભગવાનને પોતાના સ્તન વડે પૈપાન કરાવવા લાગી છે. એ તો ભગવાન છે. ભગવાન વિચારે કે માસી પૂતના છે, ભલે ભાવથી પીવડાવે છે ને. હા, સાચો ભાવ છે. કથા તો એવી છે કે એ જ બલિરાજાના પત્ની વિંધ્યાવલી છે. એને જયારે ભગવાન વામનજી બલિરાજા પાસે માગવા આવીએ ત્યારે ભગવાનનું સ્વરૂપ જોઈને એ જ વિંધ્યાવલીને એમ થયું કે જો મારે આવો દીકરો હોય તો. અને કેવું પૈપાન કરાવવાની મજા આવે, સુંદર દૂધનું પાન કરાવવું. એ જ ભગવાન જયારે વામન માંથી વિરાટ થઈને બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું એટલે વિંધ્યાવલી ક્રોધે ભરાણા કે જો આવો દીકરો મારે હોય તો હું ઝેર પીવડાવીને આને મારી નાખું. ભગવાને બંને ભાવ પૂર્ણ કર્યા છે. પ્રથમ તો પૂતના માસીનું દૂધ પીધું છે ને એ જ દૂધ જ્યારે પૂર્ણ થયું ને હવે તો કહે ભયંકર વિષ આવવા લાગ્યું છે. ભગવાને વિષનું પણ પાન કરે છે. થોડી વાર થઈ તો એ વિષ પણ પૂર્ણ થયું છે. આમ ભગવાને એ જ બલિરાજાના પત્ની વિંધ્યાવલીના બંને ભાવ પૂર્ણ કર્યા છે. કે બલિરાજાની પત્નીને એમ હતી કે મારે આવો દીકરો હોય તો દૂધ પાવ, ને અંતે એમ થયું કે આવો જો દીકરો હોય તો હું એને ઝેર પીવડાવીને મારી નાખું. એટલે ભગવાને દૂધ પણ પીધું છે, વિષનું પણ પાન કર્યું છે. અંતે ભગવાને હવે પૂતનાનો પ્રાણ ખેંચ્યો છે. એ જ પૂતના પીડાવા લાગી છે. મુંચ મુંચ બાલહ, છોડી દે બાલક, જોર જોરથી બૂમો પાડે. પણ એ તો ભગવાન છે, કહે કે એ તો તમારો સ્વભાવ છે કે ઘડીક કોક સાથે ઘડીક કોક સાથે, પણ હું તો પરમાત્મા છું, સ્વયં ઈશ્વર છું. હું કોઈને પકડું નહીં, એકવાર પકડું ને પછી જ્યાં સુધી એનો સંસારમાંથી બેડો પાર ન થાય ત્યાં સુધી મૂકવું નહીં. એ હું ભગવાન.